વેલકમ બેક. શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકો ઠંડીમાં ગરમ પાણીથી નહાવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગના લોકો પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ કરે છે. ત્યારે ગેસ ગીઝર વાપરતા લોકો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પાલનપુરમાંથી. પાલનપુરમાં ગેસ ગીઝરથી ગુંગળામણમાં એક 13 વર્ષની કિશોરીનું મોત થયું છે. આબુ હાઈવે પાસેના તિરુપતિ રાજનગરમાં નાહવા ગયેલી કિશોરીને મૃત બહાર નીકળી એટલે બહાર મૃત હાલતમાં મળી આવી. 13 વર્ષીય દુર્વા વ્યાસ નાહવા ગયા બાદ મોડે સુધી બહાર ન આવતા પરિવારે આખરે દરવાજો તોડીને તેને બહાર કાઢવી પડી. જોકે દુર્વાને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી. ગેસ ગીઝરને કારણે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડને લીધે ગુંગળામણથી દુર્વાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો આ જ મુદ્દે આપણી સાથે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ડોક્ટર સાહેબ, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અવાજ આવી રહ્યો છે મારો? બિલકુલ, આપનો અવાજ ચોખ્ખો. ઓકે. ડોક્ટર, ખાસ કરીને એ જણાવશો, એક તો આ ઠંડીની સિઝન, લોકો ગીઝરથી નાહવાનું વધારે, ગરમ પાણીથી નાહવાનું વધારે પસંદ કરતા હોય છે, પણ ખાસ કરીને એ જોયું છે કે આ ઠંડીની મોસમ અને ગેસ ગીઝરને લઈને કોઈ આ જે અકસ્માતો જયારે થતા હોય છે એવી ઘટનાઓ ખૂબ સામે આવતી હોય છે. તમારી પાસેથી એ જાણવું છે કે કેવી રીતે ગેસ ગીઝરનો ગેસ શરીર ઉપર અસર કરતો હોય છે અને કેવી રીતે માણસ મોતને ભેટતો હોય છે. ગેસ ગીઝર એ રૂટીનમાં વપરાતી એક ગેજેટ છે, પરંતુ એના અમુક નોર્મ્સ આપણે પાડીએ તો કોઈ આવી દુર્ઘટના થાય. ખાસ કરીને જ્યાં તમે ગેસ ગીઝર રાખો ત્યાં પૂરતું એરેશન હોવું જોઈએ, વેન્ટિલેશન હોવું જોઈએ. એટલે જે કાર્બન મોનોક્સાઇડ બને એને બહાર નીકળવા માટેની જગ્યા જોઈએ. અથવા તો તમે ગેસ ગીઝર બહાર રાખો ઓપન સ્પેસમાં, બાથરૂમની બહાર ક્યાંક, અને એને પાઇપલાઇન આપો અને એ રીતે ઉપયોગ કરો. હું માનું છું પાલનપુરમાં 10-2-3 વર્ષે આવી દુર્ઘટના બને અને એનો હું તાજનો સાક્ષી રહ્યો છું. મારી પાસે 1.5-2 વર્ષે એકાદ કેસ આવે, અમુક પણ 3-1 વર્ષે એકાદ દેશીયો પાલનપુરનો હોય અને 3-4 ઘટના બને, બાકીના બચી જતા હોય છે. એટલે અને હું તો ત્યાં સુધી કઉ છું કે 140 કરોડનો આપણો દેશ છે, આખા દેશમાં આવા હજારો મૃત્યુ થતા હશે. આ તો અમુક છાપે કે મીડિયામાં ચડે એ બધાના ધ્યાને. એટલે જેમ સિગારેટ કે તમાકુ પર સ્ટેચ્યુટરી વોર્નિંગ આપણે લખીએ છીએ, સરકારે નિયમ કર્યો છે, એવું આના પણ મોટા અક્ષરે લખવું જોઈએ કે ભાઈ આ જ્યાં તમે ઇન્સ્ટોલ કરો ત્યાં પૂરતું એરેશન કે વેન્ટિલેશન રાખવું અત્યંત જરૂરી છે. તમે કલ્પના કરો આ દુર્વાના મા બાપ ઉપર શું વીતી હશે. એવી 13 વર્ષની આવી રીતે દીકરી જતી રહે. મને તો મારા તો થોડા પરિચિત છે, મને એટલું દુઃખ થાય છે એના મા બાપ ઉપર શું વીતી હશે. એટલે સરકારે પણ હું માનું છું આવી સ્ટેચ્યુટરી વોર્નિંગ આના ઉપર લખે બહુ સારું રહે. ડોક્ટર, ખાસ કરીને શરીરમાં કેવી રીતે આખી પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને શું ખબર પડે છે પહેલેથી કે ભાઈ આવું કંઈક અલગ કંઈક થઈ રહ્યું છે તો આપણે બચવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ? એ પહેલા આપણને અંદેશો મળે, કંઈક આપણને અંદરથી સૂચના મળે તો એ કઈ સૂચના, કયો એવો અંદેશો કે જેના કારણે આપણે બચી શકીએ આવી ઘટનાથી? કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ એમાં પેદા થાય છે. એ વાયુને ગંધ કે કલર એટલે સામાન્ય માણસને ખ્યાલ આવે નહીં, પરંતુ એ શ્વાસમાં જાય અને ધીરે ધીરે પછી જેને અમારી ભાષામાં હાઇપોક્સિયા કહે છે, એટલે ધીરે ધીરે ઘેન ચડે, ઊંઘ આવે અને બેભાન અવસ્થા આવે અને મગજ ઉપર ખૂબ અસર થાય તો ખેંચ આવે અને બેભાન થઈ જવા. તમે એકવાર બેભાન થઈ ગયા પછી ઇમિડિયેટલી એ બાથરૂમ કે જે પણ જગ્યા હોય ખોલવામાં ના આવે, જે બહારની હવા અંદર ના આવે તો પછી બેભાન અવસ્થા વધી જાય અને અલ્ટિમેટલી તમારું મૃત્યુ થતું હોય છે. એટલે જે હું તો કઉ છું ત્યાં જેમ કે આપણે એક ડોરબેલ બી બાથરૂમમાં રાખ્યું છે. ચલો આ તો 13 વર્ષની છોકરી એટલે એમાં ચપળતા હોય, ચંચળતા હોય, એટલે થોડીક સ્માર્ટ હોય તો બહાર નીકળી જાય. તો તું 80-85-90 નું વૃદ્ધ કોઈ હોય તો હું તો કોઈ એવી ડોરબેલ પણ અંદર રાખી શકાય, કોર્ડલેસ કે બેલ વગાડે તરત કોઈ એને હેલ્પફુલ થઈ શકે. એટલે આ બધા પ્રિકોશન લઈએ તો વાપરી શકાય. બાકી સિમ્પલ અને શોર્ટેસ્ટ વે
કે તમે ઓપન સ્પેસમાં રાખો અને એનું પાઇપિંગ આપો બાથરૂમની અંદર અથવા પૂરતું વેન્ટિલેશન આપો. આટલા પ્રિકોશન લેવા જોઈએ. ઓકે ડોક્ટર, ખાસ કરીને આવી ઘટના બનતા અટકે તેના માટે તમે દર્શકોને શું સંદેશ આપશો? કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું જોઈએ? તકેદારીના ભાગરૂપે તમે શું કહેશો? સૌથી પહેલું કહીશ તો અત્યારે તો બજારમાં ઘણા બધા સારા ઓપ્શન મળે છે. એટલે જો ગેસ ગીઝર ટાળી શકાય તો એ ઓપ્શનમાં જવું જોઈએ. બીજું મેં કીધું, સપોઝ તમારે ગેસ ગીઝર જ વાપરવું છે તો બાથરૂમ જ્યાં તમે નાતો હોય વ્યક્તિ એની બહાર ક્યાંક એવી ઓપન સ્પેસમાં લગાવો ને ત્યાંથી પાઇપિંગ આપો બાથરૂમ, એટલે જેટલો આવો ઝેરી વાયુ પેદા થાય સીધો વાતાવરણમાં જતો રહે. અને ત્રીજું મેં કીધું એમ કે પૂરતું વેન્ટિલેશન ને એરેશન બાથરૂમ ને આપો, તમારી પ્રાઇવસી જોખમાય નહીં એ રીતે, એટલે એમાં આવો કોઈ વાયુ પેદા થાય સીધો બહાર જતો રહે. ચોથું, યંગ માણસ તો થોડો સ્માર્ટ હોય, ચંચળ ચપળતા હોય, ક્યારેક એવી તકલીફ થાય બાથરૂમ નું બહાનું ખોલીને આપી શકે. પણ બહુ ઓલ્ડ એજ મેં કીધું એક ડોરબેલ કોર્ડલેસ તમે બાથરૂમમાં રાખો. ઇવન અમથું ગેસ ગીઝર ના તો મારી પાસે હાર્ટ એટેકના, લખવાના, બેભાનના, ખેંચના ઘણા બધા ઓલ્ડ એજ ના પેશન્ટ આવતા. સાહેબ બાથરૂમમાં ગયા હતા ને ઢળી પડ્યા, બાથરૂમમાં ગયા હતા ને આવું થયું. એટલે એક કોર્ડલેસ ડોરબેલ રાખો, જરાક ડોરબેલ તો ઘરના બીજા સદસ્યો આવીને હેલ્પફુલ થઈ શકે. અને પાંચમી વસ્તુ કે 140 કરોડનો દેશ છે, જેટલી મીડિયામાં ને છાપવામાં આવે એટલી જ ઘટનાઓ પબ્લિક સુધી પહોંચે. પણ હજારો કેસ આવા થતા છે. એટલે ગેસ ગીઝર ની ઉપર એક સ્ટેચ્યુટરી વોર્નિંગ મોટા અક્ષર જેમ આપણે તમાકુ, ગુટખા, બીડી ઉપર રાખીએ છીએ, સિગારેટ ઉપર, એ રીતે સરકારે એક નિયમ કરવો જોઈએ કે ભાઈ આવી વોર્નિંગ લખો. આવા 5 ઉપાયો કરીએ તો આઈ થિંક આવી દુર્ઘટનાઓથી ચોક્કસપણે બચી શકાય. ઓકે ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા, સરસ મજાની માહિતી તમે દર્શકોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, અને જેમણે કહ્યું કે ગેસ ગીઝર હોય તો તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.